પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે। ઠેર ઠેર શિવ મંદિરે ભક્તોની ભીડ જોવા મળે છે। ત્યારે રાજકોટમાં આવેલ હાજી નદીના પટમાં રામનાથ મહાદેવ મંદિર આશરે 400 વર્ષથી બિરાજમાન છે। જ્યાં રામનાથ ધ્વજારોહણ સમિતિ દ્વારા છેલ્લા 17 વર્ષથી રામનાથ દાદાને વાજતે ગાજતે ધ્વજારોહણ યાત્રાનું આયોજન કરવામાં આવે છે। તે યાત્રા આ વર્ષે પણ રાખવામાં આવી છે। તારીખ 17/8/2024 ને શનિવારે રાત્રે 9 કલાકે ધ્વજારોહણ સમિતિ દ્વારા કિશોરસિંહજી સ્કૂલ કોઠારિયા નાકાથી વાજતે ગાજતે ધ્વજાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। જેમાં દલિત સમાજના બહેનો ધજા માથે લઈને યાત્રા શરૂ કરશે। તેમજ આ વખતે રામનાથ દાદાને એક સાથે 15 ધ્વજા ચડાવવામાં આવશે। આ અંગે વધુ માહિતી અબ તક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા રામનાથ ધ્વજારોહણ સમિતિના સભ્યોએ પૂરી પાડી હતી। મારું નામ છે કલ્પેશ ગમારા। આજરોજ શ્રી રામનાથ મહાદેવ ધ્વજારોહણ સમિતિની આખી એક ડેડિકેશન આપણે ત્યાં આવ્યું છે કે રામનાથ મહાદેવ જે રાજકોટના રાજા છે, જેને આજથી 17 વર્ષ પહેલાં અમારા જે વડીલો હતા તેમને વિચાર આવ્યો કે રામનાથ મહાદેવના ધ્વજા વાજતે ગાજતે જે આયોજન કરીએ તો ખૂબ સારું રહે। તો એ આયોજન આજથી 17 વર્ષ પહેલાં શરૂઆત કરેલી। આપ જોઈ શકાય છે કે આજ રામનાથ દાદાને વધુમાં વધુ રોજ ધ્વજા જે શ્રાવણ માસ દરમિયાન આવતા હોય છે, પરંતુ ખાસ કરીને રામનાથ મહાદેવ ધ્વજારોહણ સમિતિનો એક મુખ્ય ઉદ્દેશ એ હોય છે કે સમાજમાં જે સામાજિક સમરસતાનો જે અભાવ જોવા મળે છે તે દૂર કરવા માટે એક એવું આયોજન વિચાર્યું કે આપણે એકી સાથે જુદા જુદા સમાજની, સંગઠનોની અને પરિવારની ધ્વજાજી એક સાથે લઈ અને રામનાથ મહાદેવને આરોહણ કરીએ, અને જેમાં મુખ્ય જે આપણા ધ્વજાજી છે તે દલિત બહેનોના હસ્તે રામનાથ મહાદેવને અર્પણ કરવામાં આવે, જેથી કરીને સમાજમાં જે ઉચ્ચ નીચનો ભેદભાવ થયેલો છે તે દૂર થાય। અને રામનાથ મહાદેવને ઘણા લોકોને ધ્વજારોહણ કરવાની પણ ઈચ્છા તો હોય છે, પરંતુ એ કઈ રીતે કરવું, કોને મળવું, કોઈને ખ્યાલ નથી હોતો। તો એક સરસ મજાનો એક રસ્તો દેખાડી અને આ આરોહણ શરૂ કરવામાં આવ્યું 17 વર્ષ પહેલાં। અને આ વર્ષે પણ કુલ મળીને 17 ધ્વજાજી અમે લઈને આવનારી તારીખ 17/8/2024 શનિવાર રાત્રે 9 કલાકે કિશોરસિંહજી સ્કૂલ જે કોઠારિયા નાકા પાસે આવેલી છે ત્યાંથી લઈ અને રામનાથ મહાદેવને આરોહણ કરવા જઈ રહ્યા છીએ। તો સમસ્ત સનાતની લોકોને આ અવસરમાં પરિવાર સહિત પધારવા શ્રી રામનાથ મહાદેવ ધ્વજારોહણ સમિતિનું ભાવભર્યું આમંત્રણ છે। સૌ પરિવાર સાથે પધારો તેવી અમારી ઈચ્છા છે। જય રામનાથ।